નવસારીમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। સમસ્ત સનાતની હિન્દુઓ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાના લક્ષ્ય સાથે આજે નવસારીના આંગણે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત એક ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુવાર 7 મે 2026ના રોજ નવસારીના લુન્સીગુ મેદાન સ્થિત સર્કિટ હાઉસ ખાતેથી વિશાળ સંખ્યામાં ભક્તો અને નાગરિકોની એક ગૌરવપૂર્ણ પદયાત્રા નીકળી હતી, જે કાલિયાવાડી ખાતે આવેલા મામલતદાર કચેરી પહોંચી હતી। આ અભિયાનના ભાગરૂપે નવસારી અને જલાલપુર બંને તાલુકાના મામલતદારોને મળીને કુલ 8 આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા। આ પત્રો પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધીને ગૌરક્ષક અને ગૌ સન્માનની ઉગ્ર માંગ સાથે સુપરત કરવામાં આવ્યા હતા। આ અભિયાનની વિશેષતા એ રહી છે કે જેમાં જન સમર્થનનો અભૂતપૂર્વ ધોધ જોવા મળ્યો હતો। નવસારી તાલુકાના 182 પેજ પર 4914 અને જલાલપુર તાલુકાના 187 પેજ પર 5049 એમ મળી કુલ 9963 લોકોની સહી સાથેનું મહાઆવેદનપત્ર વહીવટીતંત્રને સોંપવામાં આવ્યું હતું। આ આયોજન અંગે ચોક્કસ સંસ્થા, જ્ઞાતિ કે સંપ્રદાયનું ન રહેતા સમસ્ત હિન્દુ સમાજનું હોવાનું આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું। આગામી સમયમાં આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટે 27મી જુલાઈ 2026ના રોજ દેશના તમામ 785 જિલ્લાઓમાં અને ત્યારબાદ 27 ઓક્ટોબરના રોજ તમામ રાજ્યોના સચિવોને આવેદનપત્ર આપવાની રજૂઆત કરવામાં આવશે। ત્યારે આ મામલે ગૌરક્ષક સાજન ભરવાડ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજે ભારત દેશ આઝાદ થયો અને કેટલાય વર્ષો વીતી ગયા છતાં ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાજ્યમાતા, રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે આવેદનો અને રેલીઓ કાઢવી પડે એ શરમજનક ઘટના છે। કોંગ્રેસે 75 વર્ષ સુધી શાસન કર્યું છતાં એમણે ગાય માટે કંઈ પણ વિચાર્યું નહીં, એટલે અત્યારે કોંગ્રેસ ચિત્તર વિત્તર થઈ ગઈ છે આખા દેશમાં। જો ભારતીય જનતા પાર્ટી પણ ગાય માટે કાંઈ નહીં વિચારે તો ભારતીય જનતા પાર્ટી પણ ખોવાઈ જશે। અમને આશા હતી નરેન્દ્રભાઈ મોદી ઉપર કે એને ભવ્યથી ભવ્ય રામ મંદિર બનાવ્યું, 370 હટાવી અને સનાતનના એવા કાર્યો કર્યા છે કે ન પૂછો વાત। જો નરેન્દ્રભાઈ મોદી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત ન કરે અને ગાય માટે કંઈ પણ ના વિચારે તો જેવી હાલત કોંગ્રેસની થઈ છે એવી હાલત ભારતીય જનતા પાર્ટીની પણ થશે। આજે સમગ્ર ભારતના એક સાધુ સંતો, એક મઠાધીશ્વરો, નાનો સાધુ થી મોટા શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્યોએ આજે એક મંચ ઉપર આવી અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું એક જન આંદોલન જે પેદા કર્યું છે। આગળના સમયમાં સરકારે ગાયને જખ મારીને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જ પડશે। અમને આશા હતી કે ભારતીય જનતા પાર્ટી સનાતની પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીના આવવાથી ગાયનું કઈ વિચાર છે, પણ 12 વર્ષ વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટીએ ગાય માટે પણ કાંઈ ન વિચાર્યું। જો ગાયને રાષ્ટ્રમાતા વહેલી તકે જાહેર ના કરે તો સનાતનીઓ પણ વિચારવું પડશે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। તો અન્ય હિન્દુત્વવાદી એવા રાકેશભાઈ શર્મા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। દેશના પીએમ અને કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને વિનંતી છે, મારું શીશ ઝુકાવીને વિનંતી છે કે ગાય માતાને તમે રાષ્ટ્રીય માતા જાહેર કરો। આ અમારી જે માંગ છે તે 1960થી પેન્ડિંગ છે। કોંગ્રેસ નહોતી માનતી, એટલે ગાયના શ્રાપથી આજે સત્તામાં છે નહીં, નેસ્તાબૂત છે। એટલે સાહેબને વિનંતી છે કે અમારી જે આ માંગ છે એ સંજ્ઞાનમાં લો અને જલ્દીમાં જલ્દી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો। સાથે સાથે મારા જે સાંસદ છે પટેલ સાહેબ, એમને પણ વિનંતી કે જો તમને ટાઈમ મળે તો સંસદની અંદર ગાયના સારું 2 શબ્દ પણ તમે બોલો। ગાય અગર બચશે તો જ આપણો ધર્મ બચશે અને ધર્મ બચશે તો જ આપણો દેશ બચશે અને અગર જો દેશ બચશે તો જ બધા આપણે બચીશું। જય શ્રી રામ, જય ગૌ માતા। આજે જે આવેદનપત્ર આપ્યું છે દેશના પીએમ સાહેબને, રાષ્ટ્રપતિને, ગવર્નર સાહેબને અને આપણા સ્ટેટના સીએમને આપ્યું છે તો અમારી માંગ છે કે ગાય માતાને તમે રાષ્ટ્રીય માતા જાહેર કરો। આ માંગ તમે સ્વીકારશો તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે। અગર આ માંગ નહીં સ્વીકારશો તો પાછા અમે 27 જુલાઈના રોજ સેમ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીશું। છતાં પણ જો તમે માંગ નહીં સ્વીકારશો તો આવતો સાલ
15મી ઓગસ્ટના પછી 16મી ઓગસ્ટ 2027ના રોજ દેશના દરેક સાધુ સંતો ભૂખ હડતાલ પર બેસશે અને આના માટે ઝડપ આંદોલન કરશે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो. અભિયાનની અંતિમ રૂપરેખા જાહેર કરતાં જણાવ્યું હતું કે જો આગામી 15મી ઓગસ્ટ 2027 સુધીમાં લાલ કિલ્લા પરથી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે તો 16 ઓગસ્ટ 2027થી દેશભરમાં સાધુ સંતો દિલ્હી ખાતે 1966 કરતાં વધુ મોટા અને અદ્ભુત આંદોલનો પ્રારંભ કરશે. ગૌમાતાના સન્માન માટે સાધુ સંતો પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર છે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યાં સુધી ગૌમાતાને બંધારણીય રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આ લડત અવિરત ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.